સુરતની સ્વીમેર મેડિકલ કોલેજમાં થાઇગલ બોલાવવા મામલે વિવાદ ઉભો થયો છે અને રેસિડેન્ટ તબીબે થાઇગલ બોલાવતા વિવાદ થયો હતો. તો વિવાદ બાદ હોસ્પિટલના સત્તાધીશો એક્શનમાં આવ્યા છે અને ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. 5 ડોક્ટર્સની બનેલી તપાસ કમિટીએ બેઠક યોજી. બેઠક બાદ જવાબદાર ડોક્ટર સહિતના લોકો સામે પગલાં લેવાશે. તો તપાસ કમિટીએ રિપોર્ટ તૈયાર કરી ડેપ્યુટી કમિશનરને સોંપ્યો છે. સીસીટીવી સહિતના પુરાવા મૂકવામાં આવ્યા છે. તો જણાવી દઈએ, સુરતની સ્વીમેર હોસ્પિટલનો આ બનાવ જ્યાં થાઇગલને બોલાવવામાં આવી હતી અને જેવી જ ખબર પડતા આ મામલો અત્યારે ઉગ્ર બન્યો છે અને તપાસ પણ કરવામાં આવી છે. ત્યારે જણાવી દઈએ કે રેસિડેન્ટ તબીબે થાઇગલ બોલાવી હતી અને આ સમગ્ર વિવાદ સામે આવ્યો. ત્યારે વિવાદ બાદ હોસ્પિટલના સત્તાધીશો એક્શનમાં આવ્યા છે અને ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતની સ્વીમેર હોસ્પિટલ અત્યારે ફરી એકવાર વિવાદમાં આવી છે, કારણ કે રેસિડેન્ટ ડોક્ટરે એક થાઇગલ બોલાવી અને આ સમગ્ર આખો વિવાદ ઉભો થયો છે. ત્યારે હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. કમિશનર કહી રહ્યા છે કે ભાઈ તપાસ થશે, સીસીટીવી પણ પુરાવા રૂપે આપવામાં આવ્યા છે. કેવી કાર્યવાહી થશે ધ્રુવ? સાચી વાત છે. ખૂબ જ ગંભીર પ્રકારનો આરોપ અને જે મુદ્દો છે તે અહીં સ્વીમેર હોસ્પિટલ પર એક વખત લાગ્યો છે. 3rd યર ઓર્થોપેડિકના જે સ્ટુડન્ટ છે ઋત્વિક દરજીએ એક સેટરડે નાઇટ મોટશોક માટે એક થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી. જોકે થાઈ ગર્લ સાથે માથાકૂટ થતા આખો મામલો બહાર આવ્યો હતો. તે અસ્તવ્યસ્ત હાલતમાં જ મોડી રાત્રે મધરાત્રે બહાર આવી હતી અને આખો મામલો ખૂબ જ ભારે હોબાળો મચ્યો હતો. પોલીસ આવી હતી અને પોલીસની મધ્યસ્થી બાદ આખો મામલો જોકે ઠારે તો પડ્યો હતો, પરંતુ તેમ છતાં આ આખો મામલો જ્યારે બહાર આવ્યો છે અને હવે આ ખૂબ જ ગંભીર ઘટના માનવામાં આવે છે. તેને લઈને અત્યારે હવે તપાસ કમિટી બનાવવામાં આવી છે. તાત્કાલિક આ ઘટનાને લઈ ગતરોજ મ્યુનિસિપલ કમિશનરે પણ જે સ્વીમેર હોસ્પિટલના સત્તાધીશો છે તેની ઝાટકણી કાઢી હતી અને ઝડપથી તપાસ થાય તે માટે આદેશ કર્યા હતા, જેને લઈ ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ આખી તપાસ કમિટી રચાઈ અને ત્યારબાદ તેને તાત્કાલિક ઝડપથી આમાં જે તપાસ છે તે સોંપવામાં આવે અને તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે, જેને લઈને અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. સ્વીમેર હોસ્પિટલનો ડીન ડિપાર્ટમેન્ટ છે ત્યાં અત્યારે આ રીતે જે છે તે અહીં મીટિંગ ચાલી રહી છે. 5 જેટલા જે ડોક્ટરોની કમિટી છે તેની સાથે કાયદા સમિતિના જે સત્તાધીશો છે તે પણ અત્યારે મીટિંગમાં જોડાયા છે અને ખાસ કરીને આ આખો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે. આ રિપોર્ટમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે એક ગવર્મેન્ટ કોલેજની અંદર હોસ્ટેલની અંદર એક થાઇગલ ને બોલાવવામાં આવે છે, મોત શોક માટે લાવવામાં આવે છે, એટલે આખી એક મોટી ચૂક હોઈ શકે છે. સિક્યોરિટીમાં મોટી ચૂક હોઈ શકે છે. સત્તા ઉપરાંત જે અહીંના વોર્ડન છે તેની પણ મોટી ચૂક માનવામાં આવે છે. એટલે તમામ બાબતે કોની કેટલી જવાબદારી છે અને જે જવાબદારી નથી નિભાવી તે તમામ બાબતનો રિપોર્ટ તૈયાર થઈ શકે છે. તે ઉપરાંત જે વિદ્યાર્થીએ આ થાઇગલને બોલાવવામાં આવી હતી તેની સામે કઈ રીતના પગલાં ભરાવા જોઈએ તે અંગેનો અત્યારે રિપોર્ટ બનાવવામાં આવી રહ્યો છે. તપાસ કમિટી સમગ્ર ઝીણવટભરી બાબતનો રિપોર્ટ તૈયાર કરશે અને ત્યારબાદ આ ડેપ્યુટી કમિશનર અને કમિશનરને સોંપવામાં આવશે અને તેને લઈને જરૂરી પગલાં લેવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ સમગ્ર બાબતમાં જે ઋત્વિક દરજીનું જે નામ આવે છે એ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે અને રેગિંગમાં પણ તેનું નામ આવી ચૂક્યું છે. ફરી એ જ વિદ્યાર્થી આવતા હવે તપાસ કમિટી દ્વારા કઈ રીતનો નિર્ણય લેવાય છે તે જોવું રહે છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.